12 જેટલા ગામને પાણી ન મળતા ખેડૂતો હવે આકરા પાણીએ જોવા મળ્યા। પાલીતાણાના ખાખરિયામાં ખેડૂતોનું સંમેલન યોજાયું હતું, જેમાં ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે ખાખરિયા, સેંજળિયા, કુંભણ, મોખડકા, માલપરા, ભારાટીંબા, ખીજડીયા અને નવાગામ સહિતના 12 ગામોને સૌની યોજના હેઠળ પાણીની લાઇન ફાળવવામાં આવે, જેથી ધરતીપુત્રો પાણીનો સિંચાઈ માટે લાભ મેળવી શકે। ગામના તળાવો અને ચેકડેમ ભરવા માટે અનેક વખત રજૂઆત કરાઈ હતી અને તે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ગામની અંદર વિકળિયાથી સીધું પાણી પમ્પિંગ કર્યા વગરનું સીધું નોગણવદરથી નવાગામ, બડેલી અને ઘોડીડાળથી પાઇપલાઇન નાખવામાં આવે તો નીચાણવાળા વિસ્તારમાં બધા તળાવો ભરી શકાય। અને અમારો આ વિસ્તાર આખો 20 થી 25 વર્ષથી સિંચાઈના પાણીથી વંચિત છે। 2 વર્ષ પહેલાં અમે ઘણી યોજનાઓ માથાકૂટ કરી પણ છતાં સફળતા મળી નથી, એટલે અમે એવું કર્યું કે ભાઈ આયોજન કરી અને અમને જે પાઇપલાઇન નીચે નાખવાને બદલે અમને પાઇપલાઇન ઉપર નાખવામાં આવે અને સીધું વિકળિયા ઝોનથી નાખવામાં આવે। સરકાર સાથે અમે એવી માંગણી કરી કે 20 વર્ષથી અમે ખૂબ વંચિત છીએ પાણીથી અને આ યોજના સરકારની છે અને એને જ કરવાનું આવતું હોય અને જો એ કરી શકે તો થઈ શકે, પછી મોટી વાત નથી। ખેડૂતોએ સંમેલન યોજી નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આશરે